અને અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા. ભાજપે તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા. વિરમગામ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. ધોળકા નગરપાલિકાના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે નામનો આ સિલસિલો એક બાદ એક નામો સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોના ભાજપે તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા છે. વિરમગામના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. વિરમગામ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ ધોળકાના પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. સતત 3 દિવસથી નામો પર ચર્ચા ચાલી રહી છે. આ મંથન અને ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે ધોળકામાં પણ નામની જાહેરાત કરવામાં આવી. અલગ અલગ જગ્યા પર નામોની જાહેરાત હવે થઈ રહી છે. ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. વિરમગામ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી. આ સાથે ધોળકામાં પણ નવા નામની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે રોસ્ટરનો ખેલ ખેલાયો છે. સાથે સતત 3 ટર્મથી જેઓ ચૂંટણી લડતા હોય જેવા અનેક નિયમો છે કે ક્યાંક કેટલાક લોકોના પત્તા કપાયા હોવાની વાત પણ સામે આવી છે. ક્યાંક નવા યુવા ચહેરાઓને તક આપવાની વાત. આ તમામની વચ્ચે અંતે એ રાહનો અંત આવ્યો છે. ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. અલગ અલગ વિસ્તારના વિરમગામ અને ધોળકા